સુરેન્દ્રનગર જિલ્લામાં જૂન મહિનાના અંત સુધીમાં જોઈએ એટલો વરસાદ નથી પડ્યો, જેથી સીધી અસર વાવેતર પર પડી છે. ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજે 46% વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડતા ઘણા જળાશયોમાં તળિયા દેખાવા લાગ્યા છે. પરિણામે પીવાના પાણીની સ્થિતિ પણ વિકટ બની શકે છે. આ સાથે ખેડૂતો વાવેતર માટે પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ ખેંચાય અથવા તો વરસાદમાં મોડું થાય તો ખેડૂતો હવે જો કપાસનું વાવેતર કરે તો શિયાળુ પાકમાં મોડું થાય. નિષ્ણાંતો ખેડૂતોને હવામાનની સ્થિતિ જોઈને વાવેતર કરવાની સલાહ આપી રહ્યા છે. જો આમનામ વરસાદ થાય છે અને જો નહીં વરસાદ થાય તો મોંઘા ભાવના બિયારણ ખેડૂતોના જાય છે. અને એક તો ખાતરોના ભાવ વધી ગયા. અત્યારે ખાતર મોંઘું, બિયારણ મોંઘું, અને આવી વરસાદ ખેંચાતા હવે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. અને જરૂરિયાત મુજબ ટાઈમ ટેબલ કેનલો પણ ચાલુ નથી રહેતી. જો આમને કેનલો આપે જરૂરિયાત મુજબ તો નહીં વાંધો, અને વરસાદ ખેંચાતા નકર બહુ વિકટ પરિસ્થિતિ થઈ છે. ખેડૂત મિત્રોને વિનંતી કે પિયતની સગવડ છે તો પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરે. શક્ય હોય તો જો ડ્રીપ લીધેલી હોય તો ડ્રીપનો ઉપયોગ કરી અને પિયત આપે. બીજું કે પછી ટૂંકા ગાળાના જો વરસાદ વધારે ખેંચાય અથવા જુલાઈ મહિનામાં સારો વરસાદ થાય તો ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરે અથવા